જાતે જમીનમાંથી પ્રાગટ્યમાન થયેલું શિવલિંગ છે। શ્રાવણના પવિત્ર માસમાં સુરતી તમને દર્શન કરાવશે સુરતના 5 મહાદેવ મંદિરના। આ છે 12,000 વર્ષ જૂનું પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર। જય સિદ્ધનાથ મહાદેવ। સિદ્ધનાથ મહાદેવનો મહિમા કહેવા જાઉં તો બે શબ્દોમાં વર્ણાય એ રીતનો નથી, પણ હું ટૂંકમાં જણાવું તો આ સ્વયંભૂ શિવલિંગ છે, જાતે જમીનમાંથી પ્રાગટ્યમાન થયેલું શિવલિંગ છે। ભગવાન શ્રી રામ પણ કહેવામાં આવે છે કે અહીંયા પૂજા અભિષેક કરીને ગયા હતા, અને આ શિવલિંગને આખું લૂંટેરાઓ દ્વારા લૂંટ કરવામાં આવીને એને ખંડિત કરવામાં આવ્યું છે। આપણા શાસ્ત્રમાં શિવપુરાણમાં ખંડિત શિવલિંગની પૂજા નથી થતી, એટલા માટે આ શિવલિંગને કાઢીને પણ બીજા શિવલિંગની આપણે સ્થાપના કરવાનું વિચારેલું હતું, પણ એ જ સમયે માગશર સુદ 11ને દિવસે ત્યારથી ગંગાજીની ઉત્પત્તિ થયેલી હતી। ગંગાજીની ઉત્પત્તિ એટલા માટે કહેવામાં આવે છે કે આજુબાજુનો વિસ્તાર આખો દરિયાઈ વિસ્તાર છે, ખારો વિસ્તાર છે, અહીંયાથી 10 કિલોમીટરના અંતરે આપણે દરિયો લાગી જાય છે, પણ શિવલિંગની અંદરથી આજ સુધી કોઈ પણ દિવસ ખારું પાણી નથી નીકળ્યું। ત્યારથી લઈને આજ સુધી મીઠા પાણીનો પ્રવાહ આજ સુધી ચાલુ જ છે, અને દર શ્રાવણ મહિનામાં શિવરાત્રિમાં અને માગશર સુદ એકાદશીના દિવસે અહીંયા મહાપૂજા કરવામાં આવે છે। ત્યારે આજે પણ ગંગાજીની ઉત્પત્તિને દર્શન આપને જોવા મળે છે, જાતે શિવલિંગમાંથી ગંગાજીનું પાણી વહે છે, એ રીતના દર્શન આજે પણ મહાદેવજીના થાય છે। આપણે પિંડારો અહીંયા જ્યારે ચઢાણ અહીંયા લૂંટ કરવા આવેલા ત્યારે પહેલી લૂંટ સોમનાથમાં કરીને બીજી શું અહીંયા કરવા આવેલા સિદ્ધનાથ મહાદેવમાં। આમાં એ લોકોને એમ કે અહીંયા સોના ચાંદીના પેલા રજવાડા હતા કે સોના ચાંદીના દાગીના બધું હશે, એટલે એ લોકો મહાદેવની ઉપર જ પોતાના હથિયારોથી મહાદેવની ઉપર ઘા કરેલા, પછી તેમાંથી અંદર જીવતા ભીંગારા પેલા ભમરા નીકળ્યા, ને એ ભમરા પેલા સૈનિકો પેલા એના પર લૂંટેરાઓ પર બધું એ કર્યું, એમના બધા આંધળા થઈ ગયા, આ થઈ ગયા, પછી એમણે માફી માંગી, એટલે બધા ભમરા અંદર સમાઈ ગયા। આ સિદ્ધાંત માનો ત્યાર પછી એમાંથી ગંગાજી પ્રગટે છે। આજે ગંગાનું પાણી દરેક લોકો લઈ જાય છે, ને દરેકના સ્વાસ્થ્ય બી સારું થાય, કોઈ માંડા હોય તો બી આજે લોકો દૂર દૂરથી મહાદેવનું પાણી, ને મહાદેવનો મહિમા બી છે કે આજે દર લોકો પાણીનો અહીંયા ચડાવે જ છે, ને મહાદેવના પાણીથી ચડાવવાથી મનને શાંતિ મળે છે।